वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। सूरत शहर में होने वाला तिरंगा यात्रा को लेकर गृह राज्य मंत्री द्वारा प्रेस कॉन्फ्रेंस किया गया। शहर के भारतीय जनता पार्टी कार्यालय पर गृह राज्य मंत्री हर्ष संघवी और राज्य के शिक्षण मंत्री प्रफुल्ल पानसरिया की प्रेस वार्ता में सूरत भाजपा द्वारा 15 अगस्त को 5 लाख तिरंगा यात्रा का भव्य यात्रा निकालने की मांग है। बूथ में 150 तिरंगा दिया जाएगा हर बूथ में, और हर घरों से तिरंगा लिया जाएगा, यानी हर घर से तिरंगा निकलना चाहिए। साथ में विधायक कारपोरेटर खुद के पैसे से खरीदकर लोगों को बांटेंगे, ऐसा उनका प्रस्ताव है। सूरत शहर में ऐतिहासिक तिरंगा यात्रा की रैली निकालनी जानी चाहिए। દિવસના ઉજવણીના ભાગરૂપે છેલ્લા 2 વર્ષથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા અભિયાનમાં વડીલોથી લઈને બાળકો, તમામ ઉંમરના, તમામ સમાજના, તમામ વર્ગના લોકો સાથે મળીને આ સ્વતંત્રતા પર્વને આપણે બનાવતા આવ્યા છે। આ વર્ષે બી ગુજરાતમાં 8 થી 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનને ખૂબ મોટી સંખ્યામાં, ચાહે ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ જિલ્લો હોય, બનાસકાંઠા જિલ્લો હોય કે અંતરિયાળ જિલ્લા ડાંગ હોય, દાહોદ હોય, આ બધા જ જિલ્લાઓમાં નાના નાના ગામોમાં નાના નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી તમામ સમાજના લોકો સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યા છે। ગામડામાં સરપંચ, ઉપસરપંચ, પૂર્વ સરપંચો હોય કે ખેડૂતો હોય, સાથે મળીને હાથમાં તિરંગાઓ લઈને કોઈ ગામમાં 5, 25, 50 લોકો, તો મોટા ગામોમાં મોટી સંખ્યામાં લોકો ભારત માતા કી જેના નારા જોડે ગુજરાતના ગામે ગામ ગુંજી રહ્યા છે। આજે વહેલી સવારે રાજકોટમાં એક નવો ઇતિહાસ સર્જાયો। હજારોની સંખ્યામાં લોકો વહેલી સવારથી પોતપોતાના ઘરેથી તિરંગાઓ લઈને દેશભક્તિની આ યાત્રામાં જોડાયા અને લાખો લોકો આ યાત્રાને નિહાળવા માટે રાજકોટની અંદર દેશભક્તિના રંગે રંગાયા। કાલે જ્યારે સુરતમાં એક ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારીઓ આજે ચાલી રહી છે। સુરત શહેરના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં લોકો કાલની આ ઐતિહાસિક તિરંગા યાત્રા નિહાળવા માટે સુરત ડુમસ રોડ પર મહાનગરપાલિકા દ્વારા અને પ્રશાસન દ્વારા તમામ લોકો પોતપોતાના પરિવાર જોડે આ તિરંગા યાત્રા નિહાળી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ એક ઐતિહાસિક યાત્રા એના માટે હશે કે લાલ કિલ્લા પર કે દિલ્હીના 15મી ઓગસ્ટના કાર્યક્રમના જે પરેડો આપણે જોતા હોઈએ છીએ એ પ્રકારે પહેલી વાર આપણા શહેરની અંદર BSF, CRPF, રેપિડ એક્શન ફોર્સ, ગુજરાત પોલીસ, આ બધાના અલગ અલગ બેન્ડો અને બેન્ડ જોડે આપણા દેશની સરહદની અને આપણા દેશની સુરક્ષા કરતા જવાનો આ 2 કિલોમીટર લાંબી પરેડ બી કરશે। પરેડ જોડે જોડે સુરત શહેરના 20 થી વધારે અલગ અલગ બેન્ડો બી કાલની આ તિરંગા યાત્રામાં જોડાવાના છે। આમાં અનેક બેન્ડ અલગ અલગ સ્કૂલોના છે। સ્કૂલોના બેન્ડ જોડે જોડે અલગ અલગ સમાજના બેન્ડો બી આમાં ખાસ સમાવેશ કરવામાં આવ્યા છે। ટોટલ 80 જેટલા બેન્ડોએ આની અંદર નોંધાવ્યું હતું। એમાંથી સિલેક્ટ કરીને 20-21 બેન્ડોને કાલે આ યાત્રાની અંદર ખાસ પરેડની અંદર જોડવામાં આવ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં ટેબ્લો,
ખૂબ મોટી સંખ્યામાં લેઝિંગ ભારત, સુરત આપણું મિની ભારત તરીકે ઓળખાય છે. અને આ મિની ભારતમાં જ્યારે દેશભક્તિની યાત્રા નીકળવાની હોય તો કોઈક સાઉથના પહેરવેશમાં આવશે, તો કોઈક રાજસ્થાનના પહેરવેશમાં આવશે, કોઈક બિહારના પહેરવેશમાં આવશે. અલગ અલગ રાજ્યની જે પોતાની પરંપરા છે એ પરંપરાઓ જોડે બી લોકો કાલે આ યાત્રામાં જોડાવાના છે. ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ બેન્ડો આ યાત્રાના સ્વાગત માટે સ્વાગત પોઈન્ટ તરીકે બી બનાવવામાં આવ્યા છે. અને મહાનગરપાલિકા દ્વારા ખૂબ સરસ સુશોભન આ આખા રસ્તા પર કરવામાં આવ્યું છે. કાલે મોડી રાત સુધી શહેરીજનોમાં 15મી ઓગસ્ટ જેવો માહોલ આ રસ્તા પર નજરે પડ્યો છે. કાલે 1 લાખથી વધારે લોકો યાત્રામાં અને ખૂબ મોટી સંખ્યામાં આ જવાનોને ખાસ કરીને પ્રોત્સાહન આપવા માટે, તેમનો આભાર માનવા માટે દેશના નાગરિક તરીકે સુરત શહેરના લોકો પરિવારજન જોડે આ યાત્રામાં જોડાવાના છે. મારી આપ સૌ ચેનલો થકી મારા શહેરના નાગરિકોને વિનંતી છે કે મહાનગરપાલિકા અને પ્રશાસન દ્વારા ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે કે કોઈ બી પ્રકારનો રસ્તા પર કચરો નાખવો નહીં, પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી કરવો નહીં, કરો તો કચરાપેટીઓની જે વ્યવસ્થાઓ છે ત્યાં જ કચરો નાખવો. આપણા દેશની સરહદની સુરક્ષા કરનાર સૌ જવાનોને જ્યારે રસ્તા પરથી પસાર થતા હોય, જ્યારે આપણી જ્યાં તમે ઊભા છો પરિવારજનો જોડે એમને નિહાળવા માટે એક સલામી એમને જરૂરથી આપણે આપણા શહેર વતી, આપણા રાજ્ય વતી અને દેશના નાગરિક તરીકે એક સલામી આપણે આપણા દેશના જવાનોને જરૂરથી આપવાની છે. આપણા દેશની સુરક્ષા માટે અનેક માતાઓએ પોતાના પુત્રને ખોયો છે, અનેક બહેનોએ પોતાના પતિઓને ખોયા છે. આવા બધા શહીદોની યાદમાં આ હર ઘર તિરંગાનો અભિયાન છે. આ બધા શહીદોને સલામી આપવા માટે, એમની માતાઓને વંદન કરવા માટે, અભિનંદન આપવા માટે કે માં તે એક એવા પુત્રને જન્મ આપ્યો છે કે જે પોતાનું જીવ આપીને આ કરોડો દેશવાસીઓનું રક્ષા કરી છે. તે બદલ અમે તમને વંદન કરીએ છીએ. देखते रहे स्टार न्यूज नेटवर्क और बने रहे हमारे साथ. जय हिंद, जय भारत.